તો રાજ્યમાં માવઠાની આગાહી છે। થોડા દિવસ પહેલા પણ વરસાદ આવ્યો હતો અને 3 દિવસ આ બ્રેક અને ફરી હવે વરસાદની પૂરી સંભાવના છે। આપણે એ વોલ ગ્રાફિક્સમાં આપણે બતાવી રહ્યા છે વિગતો। વરસાદ આવશે। તારીખ જે છે તે 2 દિવસ મહત્વપૂર્ણ છે, 29, 30 આ બંને દિવસ એવા છે કે જ્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે। 29 તારીખની વાત કરવામાં આવે તો મુખ્યત્વે 2 જિલ્લાનો સમાવેશ થાય છે અને આ બંને જિલ્લામાં વરસાદની આગાહી છે। 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે કચ્છ અને સાથે બનાસકાંઠામાં જે ગ્રીન માર્કિંગ એરિયાઝ આપણે દેખાય છે આ બંને જિલ્લામાં વરસાદની આગાહી 29 તારીખે આપવામાં આવી છે। એટલે એક રીતે જે પશ્ચિમી વિક્ષેપો આવ્યા છે અને તેના કારણે આ સંભાવના બની છે। ત્યારબાદ વાત કરીએ 30 તારીખની તો એના પછીના દિવસની વાત કરીએ તો અનુમાન કંઈક આ પ્રકારે આવ્યું છે। હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છ અને બનાસકાંઠામાં તો છે જ, પણ સાથે તેના સિવાય કયા જિલ્લા છે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ તમામ જે જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી 30 તારીખના રોજ આપવામાં આવી છે। એટલે એક રીતે કહીએ તો આ 2 દિવસ મહત્વપૂર્ણ છે। હવે આપણે વિસ્તારથી રિપોર્ટ બતાવીએ।